કૃષ્ણ, જય ખોડિયારમાં. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? મજામાં જશો તો બ્લોગની શરૂઆત આજની કરી દીધી છે. થોડું ઘણું કામ કરી નાખ્યું છે, થોડું ઘણું બાકી છે, તો આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે. ચલો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. તો ચલો, થઈ ગયો છે ટાઈમ, કેમ કે ઈ ગયો છે ટ્યુશન. દ્વારકેશને લઈ આવીને આપણે બ્લોગ પાછો કન્ટિન્યુ કરીશું, કેમ કે ત્યાં શૂટિંગ કરવું પોસિબલ નથી, કેમ કે વરસાદ ચાલુ છે. છત્રી પકડવી કે બ્લોગિંગ કરવું, એના માટે આપણે દ્વારકેશને લઈ આવીને પાછા કન્ટિન્યુ બન્યા રહીશું બ્લોગમાં. કન્ટિન્યુ બ્લોગ કરીશું. ત્યાં સુધી તમે શું કરશો? લાઈક સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને મારો ન્યૂ બ્લોગ આવે તો નોટિફિકેશન બધાની પહેલા તમને મળે. તો ચલો દ્વારકેશને લઈ આવીને આવું પાછું. તો હું દ્વારકેશને લઈને આવી ગઈ છું. તો દ્વારકેશ થઈ ગયો છે રેડી, તમે જોઈ શકો છો. હવે કંઈક કરવા માંડ્યો છે, તો આપણે એને જ પૂછશું. અય દ્વારકેશ, તું શું કરવા માંડ્યો? જોવાને બેઠો છો. પેલી સ્કૂલ બેગ રેડી થઈ ગઈ છે? સામે દેખાય છે. પાણીની બોટલ બાકી છે. તો ગાઈસ, દ્વારકેશ થઈ ગયો છે રેડી. સ્કૂલ બેગમાં ચોપડા ને એવું ભરીને બેહી ગયો છે. યુનિફોર્મ પહેરી લીધો છે. પણ દ્વારકેશ, આપણે હેર ઓળવાના બાકી છે. એવું છે? તો હજી તારે વેન આવવાની વાર છે. લંચ બોક્સ મમ્મી ભર દેશે. લંચ બોક્સમાં શું લઈ જવાનું છે? હા, એવું છે. તો ગાઈસ, મારા છોકરાને તો ગળની પપડી બહુ ભાવે છે. તમારા છોકરા અને છોકરી ગળું ખાય છે કે નહીં? કેમ કે એને ચૂરમાના લાડવા, લાપસી બહુ જ ભાવે છે. દ્વારકેશ, ભાવે છે તને? હા, વો કે મમ્મી બનાવી દે છે કે નહીં? બનાવી દે છે. સરસ, વેરી ગુડ. તો ચલો ગાઈસ, આપણે કરીશું દ્વારકેશના ટિફિનની તૈયારી. દ્વારકેશનું અને કાનજીનું બંનેનું ટિફિન હોય છે. તો આપણે ચલો હવે જાશું ટિફિન બનાવવા. કન્ટિન્યુ બનાવજો વ્લોગમાં. હેલો ગાઈસ, તો જો ફાઇનલી દ્વારકેશ ઘરે આવી ગયો છે. કે દ્વારકેશને તો એટલી ઉતાવળ હતી ને, તો આમ જો યુનિફોર્મ પહેરીને હોમવર્ક કરવા માંડ્યો. સ્કૂલના કપડાં પહેરીને. બોલો કેમ ભાઈ? સ્કૂલના કપડાં પહેરીને લેસન કરવા માંડ્યા. કેટલી ઉતાવળ છે બોલો એને. તો વાંચતા ફાઇનલી હું એને જો મેં એને એટલું આ દોરી દીધું છે અને ફાઇનલી એને હોમવર્ક કરવા બેસાડી દીધો છે, કેમ કે જલ્દી એને પૂરું કરવાનું છે. એટલા માટે બહાર જવાનું ઉતાવળ હોય ને, એટલા ને. જો આ વાંચ્યું તું આપણે. આપેલા આ આકરું ગણો અને રંગ પૂરો. આકૃતિ લખો અને રંગ પૂરો. તો અહીંયા મેં લખી નાખી છે, એટલે આની ઉપર તાર પાછા આમ કરી નાખશે. રેડી? મમ્માને ખબર નહોતી. તો ફાઇનલી દ્વારકેશ કરવા માંડ્યો છે હોમવર્ક, અને એના પપ્પા ઘરે આવી ગયા છે. લાવ્યા છે ખલેલા. તે દ્વારકેશ લેશન કરતો હતો, ત્યાં લેવા આવ્યા છે. ને હવે પાછું ક્યાં જવાનું છે, તો એના માટે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો કે કાનજી ઘરે કેમ વેલા આવ્યા છે. જો કાનજી આવી ગયા છે. જો કાનજી, ક્યાં જવાનું છે? જવાનું છે બહાર. એટલું જ બોલ્યા છે, કેમ કે થાકી ગયા છે, એટલે ખલેલા લાવ્યા છે. એટલે આમ જો ખલેલા માંડ્યો છે ખાવા. પેલા લેશન પૂરું કરો. હાલો ભાઈ, તો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. હેલો ગાઈસ, તો હવે હું જાઉં છું બારે. પણ બારે ક્યાં જાઉં છું એ સરપ્રાઈઝ છે. તો એ સરપ્રાઈઝ જોવા માટે તમારે શું કરવું પડશે? તો ફૂલ બ્લોગ જોજો, આવશે મજા. હું જાઉં છું બહાર અને ઈ સરપ્રાઈઝ આપવા માટે. તો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. તો ચલો આપણે જઈએ. હેલો ગાઈસ, તો ફાઇનલી ઘરેથી નીકળી ગઈ છું. કાનો ગાડી ચલાવે છે. વરસાદ નથી, કોક સાટો છે. તો મેં પહેરી લીધો છે તોય રેનકોટ, કેમ કે મને તો બહુ બીક લાગે, એટલે હું તો રેનકોટ પહેરી જ લઉં. જો તમે જોઈ શકો છો. તો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. ગાઈસ, તો ફાઇનલી હું અહીંયા પહોંચી ગઈ છું ને બધા બેસી ગયા છે. જો આ રવિ શેઠ આ બાજુ બેસી ગયા છે. જો સામે મારો ઓલો નાનો બેસી ગયો. જો એ તો વળી પેલા વિચાર કરે છે બોલું કે નહીં, એમ વિચાર કરે છે. એ કાનજી હું જો ફોનમાં મથે છે. તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ, પણ જેના માટે આવ્યા છે ને હજી મેમ્બર આવ્યા નથી. કમિંગ સૂનમાં છે, ક્યારે આવે ખબર નથી. આપણે એનો બી બ્લોગ લેશું, તો કન્ટિન્યુ બન્યા રહેજો. જો ઓલા રાહ જોવે છે, બહુ રાહ જોવે. ફાઇનલી ગાઈસ, આ વ્યક્તિ આપણે આવી ગયા છે, જેની આપણે વેઇટ કરતા હતા બે ઇંતહા.
બરાબર છે. આમના જોડે મહેમાન આવ્યા છે. આ એમના વાઈફ છે. આ દીદી છે ને? હા દીદી છે. દીદી ને કુમાર છે. પણ ફાઇનલી આપણે આની રાહ જોતા હતા, કેમ કે મેં તમને કીધું હતું કે વાટ જોઈએ છે. એ આમની જ જોતા હતા રાહ. તમારી બહુ વાટ જોવડાવ્યો તમે રિયલમાં. અમારે મેટર પતી ગઈ. મેટર કેટલી સોર્ટ આઉટ કરી અમે. ફાઇનલી સરપ્રાઈઝ પ્લાન સક્સેસફુલ, મિશન કમ્પ્લીટ. આપણે શરદભાઈને લઈ આવ્યા બર્થડે બોય, તો એમને આપણે કેક લઈ આવ્યા છે. જો કેમ એ લે જો આપણે ફ્રીજમાં લેતા જાજો ઘરે. જો આ બર્થડે બોય છે, આ એમના ધર્મપતિ છે, બે બેસી ગયા છે. જો બે જમાયો. આ રવિ જમાય ને ઓલા શરદ જમાય. જમાય વિથ ધેર. હા જો ફાઇનલી હવે પ્રગટે છે ધીમે ધીમે. એને અમારે ફોહલાવી પડે છે કેન્ડલ ને, કુમારની જેમ. હે કુમાર, સાચી વાત કીધી કે શરદ કુમાર? સાચી. જો હવે આમ ફેરવી નાખી છે ટ્રીક. ના ના થઈ જશે. હા થઈ જશે. જો થઈ ગઈ, જો થઈ ગઈ. રીના ને નહીં, જો થઈ ગઈ. Happy birthday to you. Happy birthday to you. તો ફાઇનલી કેક કપાઈ છે, કટિંગ થાય છે, તમે જોઈ શકો છો. હવે છે ને કુમાર બોલાવે છે અમારા આ કુમારને, નાના જમાઈને. બેન ને જમાઈ જતા રહ્યા છે ફાઇનલી. સો વર્ષના થાય શરદભાઈ. અરે પાછા મીરા દીદી હોતા ને થવા જોઈએ, એકલા નહીં. હો કા મીરા દીદી? જો કેક ખવડાવે છે, એ શીખવાડે છે, પણ આપણામાં તો બ્લોગિંગ થાય છે. જો મારે તો થંબનેલ હાટો ફોટો પાડવો હોય ને, લાડો પાડી લીધો. જો ફૂલડું આવ્યું, ફૂલડું ફૂલડું. ખાવાની તો છે નહીં કઈ આપણે. તો જો એ આ બર્થડે બોય એવા છે કે પોતાનો ખુદનો બર્થડે રહ્યા છે. જો ગાઈસ આ ખાતા નથી એટલે પૈસાનો બચાવ કરે છે. શું કહો? કોમેન્ટ કરજો ને. જો આખો સોફો લઉં છું. હા પણ શરદભાઈ ડોકી તમારી શું થઈ ગયું? ત્રાહી થઈ ગઈ? શરદભાઈ એકવાર એક્શન કરો, મારો ફોટો લેવો છે. આમ નો હાલે. એક તો કરો. હું કેટલા ક્લિક કર્યા અમે. માર્કેટના ફુવા છે, પણ સગા ફુવાથી કમ નથી માનેલા. એટલે કે મમ્મી મારે રહી ગઈ કે ખવડાવી દો એ વેફર બિસ્કિટ. જો જો ખાવા માંડ્યો. ફુવા બહુ વાલા છે. કુમારને કાઢતા બહુ આવડે, એડિટિંગ બહુ સારું આવડે છે. ખાવા માંડો બી. ખાતા કેમ નથી? એક ફોનમાં ફોટો અને એક ફોનમાં વ્લોગિંગ ચાલુ છે. જો ગાઈસ તમને બતાવું. જો ઓલો ચાવે છે, નથી પાડતી, પણ નથી પાડતી. ઓલો ચાવે છે, મને કે ઉભા રહ્યો. લો હવે પાડો. આ મારો ભત્રીજો પડ પાણીઓ ભત્રીજો જે હોય એ, પણ હા આમ હોય. ખેંચો એમ ભરે જો એમ નો બસી. આ જીડી દેખાય છે. પડી ગયો. એક પડ્યો તો. પહેલા ને હવે આવો પડી ગયો. ક્યાં જાવ છે? આ સીધા આવી જાવ ના હોય આવો. હા હોય આવો. આ સીધા દાખો. ફાઇનલી બધા કેન્ડી ખાવા માંડ્યા છે. ઓલો બર્થડે બોય છે ને એને હાર હોય નડે નહીં કે ખાવાની જ નથી કેન્ડી. જો તો
ફાઇનલી હવે હું પણ ખાવા માંડી છું ચોકો પાણી મસ્ત છે જો અમારી દીપાલી બેન જો જો ગાઈસ ફાઇનલી હવે આવી ગઈ છું ઘરે મસ્ત મજાની પલ્લીને આવી ગઈ છું થોડોક બારે વરસાદ હતો અને બર્થડેની સેલિબ્રેશન થઈ ગયું છે હવે સુઈ જશું તો બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય ખોડિયારમાં મળીએ એક નવા વ્લોગની સાથે ત્યાં સુધીમાં લાઈક સબસ્ક્રાઈબર કરી દેજો જેથી કરીને બધાની જ પહેલા નોટિફિકેશન અપડેટ તમને મળે તો ચાલો